દહેગામના લવાડ રક્ષાશક્તિ યુનિવર્સિટીના 400 લેબરોને છૂટા કરી દેતા હંગામો. રોષે ભરાયેલા લેબરોએ ભારે હોબાળો કર્યો. દહેગામ તાલુકાના લવાડ ગામની સીમની હદમાં આવેલ રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં ફૂલ ટાઈમ કોન્ટ્રાક્ટમાં 7 વર્ષથી લેબરો ફરજ બજાવી રહ્યા છે. તેવા કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂરી થતા હાલમાં નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવતાની સાથે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા 400 જેટલા યુવા યુવતી લેબરોને નોટિસ આપ્યા વિના કે કોઈપણ જાતની જાણ કર્યા વિના 1 મહિના પહેલા એકાએક છૂટા કરી ઘર ભેગા કરી દેતા સત્તાધીશો સાથે એક આગેવાને વાટાઘાટો કરતા કોઈ નિર્ણય ન આવતા લેબરો રોષે ભરાયા હતા. સત્તાધીશોનું કહેવું છે કે ફૂલ ટાઈમની જગ્યાએ પાર્ટ ટાઈમ કામગીરી કરવી પડશે, જેનાથી લેબરોને સેલેરીમાં મોટું નુકસાન ભોગવતા લેબરો સાથે શોષણ થતા 12 જૂન 2026ના રોજ 400 લેબરો રક્ષાશક્તિ યુનિવર્સિટી સામે ધરણા પર બેસતા દહેગામ પીઆઈ એમ.એન. દેસાઈ દોડી આવી લેબરો અને સત્તાધીશોની સમક્ષ પડતર માંગો અંગે 13 જૂનના રોજ નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. હું નામ નથી આપતો, પણ 182 ધારાસભ્યો છે, એમને પોતાને તો ખબર પડવી જોઈએ. અહીંયાનું જે મત ક્ષેત્ર આવતું હોય એમને પણ ધ્યાન આપવું જોઈએ કે ખરેખર કેવો અન્યાય ગુજરાતી પાસે થઈ રહ્યો છે. આ મત વિસ્તારના ધારાસભ્ય જે છે એમને પણ આવી રીતે રજૂઆત કરવામાં આવેલી. હા, એમનો મારી પર ફોન આવેલો, મેં પણ એમને ફોન કરેલો. મેં એમને વાત એવી કરેલી કે દહેગામ મુકામે આવેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની અંદર જે 300થી 400થી ઉપરની સંખ્યાની અંદર જે વર્કરો છે ખરેખર એ લોકોને છૂટા કરી દીધા છે પાર્ટ ટાઈમની અંદર. તો આ બાબતે તમે ગંભીરતાથી અહીંયાના કોઈ રજિસ્ટ્રાર છે રક્ષાશક્તિ યુનિવર્સિટીના, તો તમે એમને જાણ કરો કે આ ઇસ્યુ શાનો બન્યો છે. તમે એક ધારાસભ્યશ્રી છો તો એક સાથે એમને વિનંતી કરીને તમે કહી શકો છો કે આજે તમે જુઓ છો કે 400 લોકો આજે પોતાની રોજીરોટી માટે અહીંયા આવતા હોય અને આજે 7-7 વર્ષથી એમને બલિદાન આપ્યું હોય, જ્યારે આજે એમને ધરણા ઉપર બેસવું પડે, તો મારું તો માનવું એવું છે કે ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે આ બાબતમાં વગર કોઈ ચિઠ્ઠી આપ્યા વગર અમને અહીંથી બરખાસ્ત કરી દીધી કે તમારી જરૂર નહીં, અને બહારના એક્સપિરિયન્સ લઈને અગર નોકરી ડ્યુટી કરાવું એ સારું ના કહેવાય. અમે દેશની સેવા કરીને આવ્યા છીએ. 25 વર્ષ હું ફોજમાં નોકરી કરીને આવ્યો. 25 વર્ષ હું સેવા કરી તો હું ભોગ આપ્યો નહીં ફોજમાં. હાલમાં જે અત્યારે ફરજ ઉપર લીધા એ ક્યાંથી લાવ્યા? એ બહાર ના આવ્યા, કોઈ રાજસ્થાનથી લાવ્યા, કોઈ બીજા રાજ્યમાંથી, આસામથી લાવ્યા, નેપાળી લાવ્યા. આ અંદર એવું લાગે છે કે ગુજરાતીના સાથે અન્યાય થઈ રહ્યો છે એવું. હા, પૂરેપૂરો અન્યાય થઈ રહ્યો છે.